નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટેટના પ્રથમ વર્ષના સેકન્ડ સેમિસ્ટરના ભારત સ્કિલના એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડ્યુલ 1 સેલ અને બેટરી, જેની અંદર એમસીક્યુ પ્રશ્નો 1 થી 40 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, વિચ ડિવાઇસ કન્વર્ટ સનલાઇટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કે કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે? તો ઓપ્શન એ ફોટોવોલ્ટિક સેલ, બી લિક્વિડ ક્રિસ્ટલ ડાયોડ, સી લાઇટ એમિટિંગ ડાયોડ અને ડી લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોટોવોલ્ટિક સેલ. ત્યારબાદ બીજો પ્રશ્ન. તો મિત્રો, આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો અહીંયા બીજો પ્રશ્ન, વિચ લો સેકન્ડરી સેલ વર્ક, એટલે કે કયો નિયમ ગૌણકોષ એટલે કે સેકન્ડરી સેલમાં કામ કરે છે? તો ઓપ્શન એ લેન્ઝનો નિયમ, બી જુલનો નિયમ, સી ફેરાડેનો ઇલેક્ટ્રોલિસિસનો નિયમ અને ડી ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેરાડેનો ઇલેક્ટ્રોલિસિસનો નિયમ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ માસ ડિપોઝિટ ડ્યુરિંગ ઇલેક્ટ્રોલિસિસ, એટલે કે ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન જમા થયેલ માસની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે? તો મિત્રો, અહીંયા સૂત્રો આપે છે એમ બરાબર આઈટી ગ્રામ, બી એમ બરાબર ઝેડ આઈટી ગ્રામ, સી એમ બરાબર આઈટી બાય ઝેડ ગ્રામ અને ડી એમ બરાબર ઝેડ બાય આઈટી ગ્રામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એમ બરાબર ઝેડ આઈટી ગ્રામ. ત્યારબાદ ચોથો પ્રશ્ન. આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે. હાઉ ધ કેપેસિટી ઓફ ધ બેટરી ઇઝ સ્પેસિફાઈડ, એટલે કે બેટરીની ક્ષમતા કેવી રીતે સ્પષ્ટ થાય છે? તો ઓપ્શન એ વોલ્ટ, બી વોટ, સી વોલ્ટ એમ્પિયર અને ડી એ એમ્પિયર કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એમ્પિયર કલાક, એટલે કે એમ્પિયર અવર્સ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ડિફેક્ટ ડેટ બેન્ડિંગ ઓફ પ્લેટ ઇન સેકન્ડરી સેલ, એટલે કે સેકન્ડરી સેલમાં પ્લેટોના બેન્ડિંગ થતી ખામીનું નામ શું છે? તો ઓપ્શન એ બકલિંગ, બી લોકલ એક્શન, સી પાર્શિયલ શોર્ટ અને ડી હાર્ડ સલ્ફેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બકલિંગ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન. આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે. વોટ ઇઝ ધ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ શું છે? તો ઓપ્શન એ વોલ્ટ, બી વોટ, સી એમ્પિયર અને ડી કુલમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કુલમ. ત્યારબાદ સાતમો પ્રશ્ન. આ પ્રશ્ન અગાઉ સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે. વોટ ઇઝ ધ આઉટપુટ વોલ્ટેજ ઓફ લિથિયમ સેલ, એટલે કે લિથિયમ સેલનું આઉટપુટ વોલ્ટેજ શું છે? તો ઓપ્શન એ 1.2 વોલ્ટેજ, બી 1.5 વોલ્ટેજ, સી 1.8 વોલ્ટેજ અને ડી 2.5 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 2.5 વોલ્ટેજ. ત્યારબાદ આઠમો પ્રશ્ન. વોટ ઇઝ ધ મેથડ ઓફ ચાર્જિંગ ઇફ ધ બેટરી ઇઝ ટુ બી ચાર્જેડ ફોર શોર્ટ ડ્યુરેશન એટ હાયર રેટ, એટલે કે જો બેટરીને ટૂંકા ગાળા માટે ઊંચા દરે ચાર્જ કરવાની હોય તો ચાર્જ કરવાની પદ્ધતિ શું છે? તો ઓપ્શન એ ઇનિશિયલ ચાર્જ, બી બૂસ્ટ ચાર્જ, સી ટ્રિકલ ચાર્જ અને ડી ફેસિંગ ચાર્જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બૂસ્ટ ચાર્જ. ત્યારબાદ નવમો પ્રશ્ન. વિચ ઇલેક્ટ્રોલાઇટ યુઝ ઇન કાર્બન ઝિંક ડ્રાય સેલ, એટલે કે કાર્બન ઝિંક ડ્રાય સેલમાં કયા ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડિલ્યુટ સલ્ફ્યુરિક એસિડ, બી એમોનિયમ ક્લોરાઇડ, સી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ડી કોન્સન્ટ્રેટ હાઇડ્રોક્લોરિક એસિડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એમોનિયમ ક્લોરાઇડ. ત્યારબાદ દસમો પ્રશ્ન. વિચ ઇફેક્ટ કેસીસ બાય પાસિંગ ઇલેક્ટ્રિક કરંટ ઇન લિક્વિડ્સ, એટલે કે પ્રવાહીમાં વિદ્યુત કરંટ પસાર કરવાથી કઈ અસર થાય છે? તો ઓપ્શન એ હીટિંગ, બી લાઇટિંગ, સી મેગ્નેટિક અને ડી કેમિકલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કેમિકલ. ત્યારબાદ 11મો પ્રશ્ન. વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેક નેગેટિવ પ્લેટ ઇન લીડ એસિડ બેટરી, એટલે કે લીડ એસિડ બેટરીમાં નેગેટિવ પ્લેટ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લીડ ડાયોક્સાઇડ, બી સ્પોન્જ લીડ, સી લીડ પેરોક્સાઇડ અને ડી લીડ સલ્ફેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પોન્જ લીડ. ત્યારબાદ 12મો પ્રશ્ન. વિચ ટેકનિક ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધ કોરોઝન ઓફ એ મેટલ સરફેસ, એટલે કે ધાતુની સપાટીના કાટને નિયંત્રિત કરવા માટે કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ એનોડિક પ્રોટેક્શન, બી કેથોડિક પ્રોટેક્શન, સી ઇલેક્ટ્રોલાઇટિક પ્રોટેક્શન અને ડી ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોટેક્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેથોડિક પ્રોટેક્શન. ત્યારબાદ 13મો પ્રશ્ન.
વિચ સેલ ઇઝ મોસ્ટ ઓપ્ટન યુઝ ઇન ડિજિટલ વોચિસ, એટલે કે ડિજિટલ ઘડિયાળોમાં કયા સેલનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વોલ્ટેઇક, બી લિથિયમ, સી મર્ક્યુરી અને ડી સિલ્વર ઓક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મર્ક્યુરી. ત્યારબાદ 14મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ વન સેલ ઇઝ કનેક્ટેડ વિથ રિવર્સ પોલારિટી ઇન એ પેરેલલ કોમ્બિનેશન સર્કિટ, એટલે કે પેરેલલ કોમ્બિનેશન સર્કિટમાં જો એક સેલ રિવર્સ પોલારિટી સાથે જોડાયેલ હોય તો તેની શું અસર થાય છે? તો ઓપ્શન એ વોલ્ટેજ શૂન્ય બને છે, બી ઓપન સર્કિટ બની જાય છે, સી શોર્ટ સર્કિટ થઈ જશે અને ડી કોઈ અસર સામાન્ય રીતે કાર્ય કરશે નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શોર્ટ સર્કિટ થઈ જશે, એટલે કે વિલ ગેટ શોર્ટ સર્કિટેડ. 15મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ફાઇન સિલેક્ટર સ્વિચ ઇન બેટરી ચાર્જર, એટલે કે બેટરી ચાર્જરમાં ફાઇન સિલેક્ટર સ્વિચનું કાર્ય શું છે? તો ઓપ્શન એ કરંટ રેટિંગની પસંદગી, બી ચાર્જિંગ સમયની પસંદગી, સી વોલ્ટેજ રેન્જની પસંદગી અને ડી ચાર્જિંગ પદ્ધતિની પસંદગી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કરંટ રેટિંગની પસંદગી, એટલે કે સિલેક્શન ઓફ કરંટ રેટિંગ. ત્યારબાદ 16મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન આઉટપુટ પાવર વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પરેચર ઇન સોલર સેલ, એટલે કે સૌર સેલમાં તાપમાનના સંદર્ભમાં આઉટપુટ પાવર પર શું અસર થાય છે? તો ઓપ્શન એ તાપમાનમાં થતા ફેરફારની કોઈ અસર નહીં, બી તાપમાનમાં વધારા સાથે વધારો થાય છે, સી તાપમાનમાં વધારા સાથે ઘટાડો થાય છે અને ડી તાપમાનમાં ઘટાડા સાથે ઘટાડો થાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાપમાનમાં ઘટાડા સાથે ઘટાડો થાય છે, એટલે કે ડિક્રીઝ વિથ ધ ડિક્રીઝ ઇન ટેમ્પરેચર. ત્યારબાદ 17મો પ્રશ્ન, વોટ ઇઝ પર્પઝ ધ હાઇડ્રોમીટર ઇઝ યુઝ ડ્યુરિંગ ચાર્જિંગ ઓફ બેટરી, એટલે કે બેટરી ચાર્જ કરતી વખતે હાઇડ્રોમીટરનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? તો ઓપ્શન એ એચ ક્ષમતા નક્કી કરે છે, બી બેટરી વોલ્ટેજ લેવલનું મૂલ્યાંકન કરે છે, સી બેટરીના ડિસ્ચાર્જ લેવલનું મૂલ્યાંકન કરે છે અને ડી ઇલેક્ટ્રોલાઇટનું વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ નક્કી કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રોલાઇટનું વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ નક્કી કરે છે, એટલે કે ડિટરમાઇન ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ. ત્યારબાદ 18મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ફેરાડે ફર્સ્ટ લો ઓફ ઇલેક્ટ્રોલિસિસ, એટલે કે ફેરાડેના ઇલેક્ટ્રોલિસિસના પ્રથમ નિયમનું સૂત્ર શું છે? તો મિત્રો અહીંયા સૂત્રો આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એમ બરાબર ZIT. ત્યારબાદ 19મો પ્રશ્ન, વિચ ઇઝ યુઝ એઝ એન ઇલેક્ટ્રોલાઇટ ઇન લીડ એસિડ બેટરી, એટલે કે લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ હાઇડ્રોક્લોરિક એસિડ, બી એમોનિયમ ક્લોરાઇડ, સી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ડી ડાયલ્યુટેડ સલ્ફ્યુરિક એસિડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયલ્યુટેડ સલ્ફ્યુરિક એસિડ. ત્યારબાદ 20મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટોટલ વોલ્ટેજ ઓફ ધ સર્કિટ, એટલે કે સર્કિટનો કુલ વોલ્ટેજ શું છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને અહીં ઓપ્શન આપે છે 1.5 વોલ્ટ, બી 6 વોલ્ટ, સી 7.5 વોલ્ટ અને ડી 9 વોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1.5 વોલ્ટ. ત્યારબાદ 21મો પ્રશ્ન, વોટ ઇઝ ધ આઉટકમ એટ ધ પોઝિટિવ પ્લેટ આફ્ટર ધ કેમિકલ રિએક્શન ઇન લીડ એસિડ બેટરી ડ્યુરિંગ ચાર્જિંગ, એટલે કે ચાર્જિંગ દરમિયાન લીડ એસિડ બેટરીમાં રાસાયણિક પ્રતિક્રિયા પછી પોઝિટિવ પ્લેટ પર શું પરિણામ આવે છે? તો ઓપ્શન એ સ્પોન્જ લીડ, બી લીડ પેરોક્સાઇડ, સી લીડ સલ્ફેટ અને ડી લીડ સલ્ફેટ પ્લસ પાણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લીડ પેરોક્સાઇડ, એટલે કે PbO2. ત્યારબાદ 22મો પ્રશ્ન, વાય ધ વેન્ટ પ્લગ ઇઝ કીપ્ડ ઓપન ડ્યુરિંગ ચાર્જિંગ ઓફ એ બેટરી, એટલે કે બેટરીના ચાર્જિંગ દરમિયાન વેન્ટ પ્લગને શા માટે ખુલ્લો રાખવામાં આવે છે? તો ઓપ્શન એ ગેસને મુક્તપણે બહાર છોડવા માટે, બી ઓક્સિજનની અંદર પ્રવેશવાની મંજૂરી આપવા માટે, સી ઇલેક્ટ્રોલાઇટનું લેવલ તપાસવા માટે અને ડી પ્લેટોમાં રંગમાં ફેરફારો થતાં તપાસવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગેસને મુક્તપણે બહાર છોડવા માટે, એટલે કે ટુ એસ્કેપ ધ ગેસ ફ્રીલી. ત્યારબાદ 23મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલો છે. ઇન વિચ મેથડ ધ બેટરી ઇઝ ચાર્જેડ એટ લો કરંટ ફોર લોંગ પીરિયડ, એટલે કે કઈ પદ્ધતિમાં બેટરીને લાંબા સમય સુધી ઓછા કરંટ પર ચાર્જ કરવામાં આવે છે? તો ઓપ્શન એ રેક્ટિફાયર પદ્ધતિ, બી ટ્રિકલ ચાર્જિંગ પદ્ધતિ, સી સતત કરંટ પદ્ધતિ અને ડી સતત પોટેન્શિયલ પદ્ધતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટ્રિકલ ચાર્જિંગ પદ્ધતિ. ત્યારબાદ 24મો પ્રશ્ન, હાઉ ધ હાર્ડ સલ્ફેશન ડિફેક્ટ ઇન લીડ એસિડ બેટરી કેન બી રેક્ટિફાઈડ, એટલે કે લીડ એસિડ બેટરીમાં હાર્ડ સલ્ફેશન ખામીને કેવી રીતે સુધારી શકાય? તો ઓપ્શન એ નવા ઇલેક્ટ્રોલાઇટ સાથે બદલાવું, બી નવા ઇલેક્ટ્રોડ સાથે બદલીને, સી ઓછા કરંટ પર લાંબા સમય સુધી બેટરી રિચાર્જ કરીને અને ડી ઉચ્ચ કરંટ પર ટૂંકા ગાળા માટે બેટરી રિચાર્જ કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓછા કરંટ પર લાંબા સમય સુધી બેટરી રિચાર્જ કરીને,
એટલે કે રિચાર્જિંગ ધ બેટરી ફોર એ લોંગ પીરિયડ એટ એ લો કરંટ. ત્યારબાદ 25મો પ્રશ્ન, સિલ્વર ઓક્સાઇડ બેટરીમાં કેથોડ ઇલેક્ટ્રોડ તરીકે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ જસત એટલે કે ઝીંક, બી તાંબુ એટલે કે કોપર, સી કાર્બન અને ડી સિલ્વર ઓક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જસત એટલે કે ઝીંક. ત્યારબાદ 26મો પ્રશ્ન, ચાંદીનું ઇલેક્ટ્રોકેમિકલ સમકક્ષ એટલે કે ECE શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1.1182 મિલીગ્રામ પ્રતિ કુલોમ. ત્યારબાદ 27મો પ્રશ્ન, ડિસ્ચાર્જિંગ દરમિયાન લીડ એસિડ બેટરીની નેગેટિવ પ્લેટમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ શું છે? તો ઓપ્શન એ સ્પોન્જ લીડ, બી લીડ પેરોક્સાઇડ, સી લીડ સલ્ફેટ અને ડી લીડ સલ્ફેટ પ્લસ પાણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લીડ સલ્ફેટ એટલે કે PbSO4. ત્યારબાદ 28મો પ્રશ્ન, લીડ એસિડ બેટરીમાં સેપરેટરનો હેતુ શું છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રોલાઇટ માટે પાથ પ્રદાન કરવા માટે, બી પોઝિટિવ અને નેગેટિવ પ્લેટને મજબૂત રીતે પકડી રાખવા, સી પોઝિટિવ અને નેગેટિવ પ્લેટો વચ્ચે ટૂંકી અવગણના માટે અને ડી પોઝિટિવ અને નેગેટિવ પ્લેટને સિક્વન્સ એરેમાં રાખવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોઝિટિવ અને નેગેટિવ પ્લેટો વચ્ચે ટૂંકી અવગણના માટે. ત્યારબાદ 29મો પ્રશ્ન, લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટના વિશિષ્ટ ગુરુત્વાકર્ષણને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બેરોમીટર, બી હાઇગ્રોમીટર, સી એનિમોમીટર અને ડી હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇગ્રોમીટર. ત્યારબાદ 30મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ ઇન્વર્ટર સર્કિટ એટલે કે ઇન્વર્ટર સર્કિટ કયા પ્રકારની છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન એ ડ્રિવેન ઇન્વર્ટર, બી SCR વપરાયેલ ઇન્વર્ટર, સી સિંગલ ટ્રાન્ઝિસ્ટર ઇન્વર્ટર અને ડી 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર ઇન્વર્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી SCR વપરાયેલ ઇન્વર્ટર એટલે કે SCR યુઝ ઇન્વર્ટર. ત્યારબાદ 31મો પ્રશ્ન, લીડ એસિડ બેટરીમાં બકલિંગ ખામીની શું અસર થાય છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રોડનું બેન્ડિંગ, બી ઇલેક્ટ્રોલાઇટની સ્ટ્રેન્થમાં ઘટાડો, સી ઇલેક્ટ્રોડ વચ્ચે ટૂંકા બનાવે અને ડી આંતરિક પ્રતિકારમાં વધારો એટલે કે ઇન્ક્રીઝ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇલેક્ટ્રોડનું બેન્ડિંગ. ત્યારબાદ 32મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટોટલ આઉટપુટ વોલ્ટેજ ઓફ ધ સર્કિટ એટલે કે સર્કિટનું કુલ આઉટપુટ વોલ્ટેજ શું છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે એ 0 વોલ્ટેજ, બી 1.5 વોલ્ટેજ, સી 3 વોલ્ટેજ અને ડી 4.5 વોલ્ટેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 4.5 વોલ્ટેજ. ત્યારબાદ 33મો પ્રશ્ન, ડ્રાય સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ જસત, બી કાર્બન, સી તાંબુ અને ડી લિથિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાર્બન. ત્યારબાદ 34મો પ્રશ્ન, જો લોડ વધે તો સેલના ટર્મિનલ વોલ્ટેજનું શું થાય છે? તો ઓપ્શન એ વધે છે, બી ઘટે છે, સી શૂન્ય પર પડે છે અને ડી એ જ રહે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઘટે છે એટલે કે ડિક્રીઝ. ત્યારબાદ 35મો પ્રશ્ન, વોલ્ટેજ સેલમાં લોકલ એક્શન ખામીને કેવી રીતે અટકાવવામાં આવે છે? તો ઓપ્શન એ સિરીઝમાં સેલને જોડીને, બી વિદ્યુતીકરણ એજન્ટનો ઉપયોગ કરીને, સી સેલમાં સમાંતરમાં જોડીને અને ડી ઝિંક પ્લેટનું એકીકરણ કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઝિંક પ્લેટનું એકીકરણ કરીને. ત્યારબાદ 36મો પ્રશ્ન, સૂત્ર M બરાબર Z/IT અક્ષર Z શું દર્શાવે છે એટલે કે શું સૂચવે છે? તો ઓપ્શન એ સેકન્ડમાં સમય, બી ઇલેક્ટ્રોલાઇટનું ECE, સી એમ્પિયરમાં કરંટની માત્રા અને ડી ગ્રામમાં જમા થયેલ માસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇલેક્ટ્રોલાઇટનું ECE. ત્યારબાદ 37મો પ્રશ્ન, તાંબાનું ઇલેક્ટ્રોકેમિકલ સમકક્ષ શું છે? તો ઓપ્શન અહીંયા આપ્યા છે 0.329 મિલીગ્રામ પ્રતિ કુલમ, બી 0.329 ગ્રામ પ્રતિ કુલમ, સી 1.1182 મિલીગ્રામ પ્રતિ કુલમ અને ડી 1.1182 ગ્રામ પ્રતિ કુલમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.329 મિલીગ્રામ પ્રતિ કુલમ. ત્યારબાદ 38મો પ્રશ્ન, લીડ એસિડ બેટરીમાં બકલિંગ ખામીનું કારણ શું છે? તો ઓપ્શન એ ઓવરચાર્જિંગ અથવા ઓવર ડિસ્ચાર્જિંગ, બી ટૂંકા ગાળા માટે નીચા દરે ચાર્જિંગ, સી પ્લેટોમાંથી પડતા કાંપનું નિર્માણ અને ડી બેટરી લાંબા સમય સુધી ડિસ્ચાર્જ સ્થિતિમાં રાખવામાં આવેલ હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓવરચાર્જિંગ અથવા ઓવર ડિસ્ચાર્જિંગ. ત્યારબાદ 39મો પ્રશ્ન, બેટરીમાં વોલ્ટેજની ચાર્જિંગ સ્થિતિ તપાસવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે?
તો ઓપ્શન એ વોલ્ટમીટર, બી મલ્ટીમીટર, સી હાઇડ્રોમીટર અને ડી હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટર. ત્યારબાદ 40મો પ્રશ્ન, ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન કયો ભાગ ઇલેક્ટ્રોન ગુમાવે છે? તો ઓપ્શન એ કેથોડ, બી એનોડ, સી ઇલેક્ટ્રોલાઇટ અને ડી સેપરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એનોડ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 2 વિશે આપણે ચર્ચા કરીશું.